માનવ સેવા અને ગૌ સેવા ભેખધારી મંજી ખીસી ભાનુશાલી મંજી બાપુ દ્વારા સ્થપાયેલા કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ આજે વિવિધ સેવા પ્રવૃત્તિઓ થકી વટવૃક્ષ બની વિસ્તરી છે, જેનો પડઘો સંસ્થાના 49મા વાર્ષિકોત્સવમાં પડ્યો હતો। આશાપુરા મંદિર પુનઃજીર્ણોદ્ધાર, સંત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં પશુ હોસ્પિટલ સહિતના વિસ્તરણ કાર્યો માટે 11 કરોડના દાનની દાતાઓ દ્વારા જાહેરાત કરાઈ હતી। સાથે સંતવાણીમાં એકત્ર ઘોરની રકમ નિરાધાર ગૌવંશના સેવામાં વાપરવાની સંસ્થા દ્વારા જાહેરાત કરાઈ હતી। કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળના 49મા વાર્ષિક મહોત્સવની નવી મુંબઈના સિડકો એક્ઝિબિશન હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે આયોજિત થતા કાર્યક્રમો અંતર્ગત બારદાન વેપારી અને બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગથી સવારે સત્યનારાયણ ભગવાનની પૂજા સાથે શરૂઆત થઈ હતી। ત્યારબાદ બપોરે નવતર પહેલ સાથે સમાજની મહિલાઓ દ્વારા નારી શક્તિને ઉજાગર કરતો નારી તું નારાયણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુંબઈ સાથે કચ્છ, જામનગર સહિત ભારતભરની ભાનુશાલી સમાજની મહિલાઓએ નારીનું પૌરાણિક મહત્વ સાથે આજની સમાજ વ્યવસ્થામાં મહિલા શક્તિના યોગદાનને વર્ણવતા વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા। ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો। સંતવાણી દરમિયાન ઉદાર દિલ ભજન પ્રેમીઓએ ઘોર રૂપી દાનનો ધોધ વહેડાવ્યો હતો, જેમાં ₹1 કરોડથી વધુ ઘોરની આવક થઈ હતી, જેને કચ્છના રાતા તળાવ ખાતે સંત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં હાલમાં આશ્રય લઈ રહેલા નિરાધાર 5800થી વધુ ગૌવંશની સેવામાં વાપરવાની સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। સંતવાણી દરમિયાન આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહેલા ભાનુશાલી સમાજ ગુરુવર્ય હરિદાસજી મહારાજે સેવાધામ રાતા તળાવ ખાતે ઓધોરામ સ્થાપવાની હાકલ કરી છે। રાતા તળાવ ખાતે ઓધોરામના નિર્માણ માટે તેમની આગેવાનીમાં વલસાડ વાપીના ઓધવ પ્રેમી દાતાઓ સહયોગ આપશે। ઓધવધામનું નિર્માણ કરવા થનાર ખર્ચની તેમણે રૂપરેખા આપી હતી। આગામી સમયમાં જખો ખાતે એપ્રિલ માસમાં યોજાનાર ઓધવરામ બાપા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સાથે બારા, વલસાડ, વાપી મધ્ય યોજાનાર કાર્યક્રમોની માહિતી આપી ઓધવ પ્રેમીઓને તેમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મંજી બાપુએ 49મા વાર્ષિક મહોત્સવને સફળ બનાવવા તનતોડ મહેનત કરનાર સંસ્થાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી વર્ષ સુવર્ણ મહોત્સવની 50મા વાર્ષિક મહોત્સવની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું। રાતા તળાવ ખાતે નાત જાતના ભેદભાવ વગર ચાલતા અન્ન ક્ષેત્રમાં યાત્રિકો પ્રવાસીઓ માટે ભોજન વ્યવસ્થા કરાઈ છે, તેમાં સુધારો કરી અદ્યતન ભોજન ખંડ, યાત્રી નિવાસનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી। ગૌવંશના ઉત્પાદનોના વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવાની સંસ્થાને આત્મનિર્ભર કરવાની સાથે પશુ સારવાર કેન્દ્ર, પશુ શેડ જેવી સુવિધાઓ વિકસાવશે તેની તેમણે માહિતી આપી હતી। સંસ્થાના મુંબઈ એકમ પ્રમુખ હરિભાઈ શંકરલાલ ભાનુશાલીએ હરિદાસજી મહારાજનો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે રાતા તળાવ ખાતે ઓધવધામ માટે કરેલી હાકલને આવકારી સંસ્થા તેને ચરિતાર્થ કરશે તેવી ખાતરી આપી હતી। ભારત ગ્રુપ નલિયાના છત્રસિંહ જાડેજાએ સંસ્થા દ્વારા રાતા તળાવ ખાતે ચાલી રહેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી। સંસ્થાના કાર્યકરોએ છેલ્લા 7 માસથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। નંદા મારા બચપનના મિત્ર છે, એમની ઉંમર ફક્ત 33 છે, પણ તેમણે જે સામાજિક કાર્યો અત્યાર સુધીમાં 2024માં જે કર્યા છે, જેમ કે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાતા તળાવમાં, તે તમે ત્યાં જઈને રાતા તળાવ સંસ્થામાં જઈને તમે ચેક કરી શકો છો। એના સિવાય પણ એ રાજેશભાઈ નંદા દ્વારા ઘણા એવા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને તે દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે અને નાની વયે જે તેમણે કાર્ય કર્યા છે એની નોંધ દરેક વ્યક્તિએ લેવી જોઈએ એવી હું અને મારો એમના માટે શુભેચ્છા સંદેશ પણ છે। આગળના સમયમાં એ હજી પણ ઘણા એવા કાર્ય કરવાના છે, સામાજિક કાર્ય, એટલે એના માટે હું શુભેચ્છા એમને પાઠવું છું। અંદાજિત 20,000થી બી વધારે જનમેદની અહીંયા લાભ લેવા આવે છે। આજના કાર્યક્રમમાં ખરેખર ન ભૂતો ન ભવિષ્ય એવું આ કાર્યક્રમ રહ્યું છે। ખરેખર અમે આનો આનંદ લીધો અને બધાએ અહીંયા આનંદ મેળવ્યો। ઓધોરામ સત્સંગ મંડળ જે સંસ્થા છે, આગળ જતાં એમાં નવા કાર્યો અમે કરી રહ્યા છીએ, જેમ કે પશુ હોસ્પિટલનું નિર્માણ અને રાતા તળાવમાં માતા આશાપુરાનું મંદિરનું જીર્ણોદ્ધાર। તો
માતાજી એમાં મને નિમિત્ત બી બનાવ્યો છે અને એનો લાભ લીધો છે મંદિરના નવનિર્માણ ગુણદ્વારનું અને બીજા બી કાર્યો એવી રીતે કે માનવ સેવાના કાર્યો અબડાસામાં એક હોસ્પિટલ બનાવવાનો એક કપલ તરીકે અમે એક શીખ્યો છે. હું પોતે સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલમાં ટ્રસ્ટી છું. તો મંદિર અત્યારે અમારું પહેલું પ્રકલ્પ છે. ત્યાર પછી અમે પશુની હોસ્પિટલ બનાવવાનું છે અને ત્યાર પછી ભવ્ય હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અબડાસા તાલુકામાં અને આ બધા અમારી ઈચ્છા છે. હવે એક યુવા સંસ્થા છે તો હવે વધારેમાં વધારે કચ્છના યુવાઓ આ સંસ્થા સાથે જોડાય અને બધા પોતાની બી પ્રગતિ કરે આ સંસ્થાના માધ્યમ દ્વારા એ હું બધાને સંદેશ આપું છું. ધન્યવાદ. ઓધવરામ સત્સંગ મંડળ આયોજિત 49 વર્ષ નિમિત્તે સતત 49 વર્ષથી નિરંતર સંતવાણીનું ધારા ચાલુ છે. આજે 25મી જાન્યુઆરી બપોરના નારી તુ નારાયણી એ પ્રોગ્રામ રાખેલ હતો અને રાતના સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ હતો. એમાં સર્વે મહેમાનો એ ખૂબ સગતથી અને જે પોતાનું પ્રોગ્રામ હોય એવી રીતે હાજરી આપી અને તમે જોઈ શકો છો કે અહીંયા 15,000 માણસનું જે હોલની વ્યવસ્થા છે એ પણ આજે અમને ચૂકવવું પડે છે. તો અને દિલેર દાતાઓ જે વાલરામ પાંજા પર છે એ પણ પોતાના મનથી અને ધનથી ખૂબ પૈસાની વસાત કરી છે. એટલું કહી મારા 2 શબ્દ પૂરા કરું. ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ વખત જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના મહામહોત્સવના મર્યાદા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જૈન શ્વેતાંબર તેરા પંથ ધર્મ સંઘના આચાર્ય મહાશ્રમણજીની સાનિધ્યમાં ભુજમાં 2 થી 4 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમ યોજાનાર છે. આ મહામહોત્સવ માટે મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજી 31 જાન્યુઆરીએ પોતાની ધવલ સેના સાથે ભુજમાં મંગલ પ્રવેશ કરશે. તેના પૂર્વે આચાર્ય કચ્છ જિલ્લાના અન્ય ગામડાઓ અને નગરોનો પવિત્ર બનાવી રહ્યા છે. મંગળવારે આચાર્ય મહાશ્રમણજીએ વર્ધમાન નગરની પોતાની પદયાત્રાને ગતિમાન કરી હતી અને આસપાસના શ્રદ્ધાળુઓ આચાર્યને પોતાના ભાવવંદન અર્પણ કર્યા હતા. આચાર્યએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા અને આગામી ગંતવ્ય તરફ પ્રસ્થાન કર્યું હતું. ભુજ અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચીને માર્ગ સેવાના અવસરનો લાભ લીધો હતો. અંદાજે 4.5 કિલોમીટરનો વિહાર કરીને આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે માધાપર ખાતે યક્ષ મંદિર પરિસરમાં પધાર્યા હતા. આ પવિત્ર સ્થળે પ્રવચન કાર્યક્રમ દરમિયાન હાજરી આપી હતી અને જનતા સમક્ષ મંગલ યાથેન પ્રદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે માનવ જીવનમાં 3 કર્મચારી હોય છે: શરીર, વાણી અને મન. આ તમામ કર્મચારીઓથી કાર્ય કરાવવામાં આવે છે. આચાર્યએ શારીરિક સક્ષમતા અને મન વાણીના યોગ્ય ઉપયોગથી સાધના અને નિર્જરા મેળવી શકાય છે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. તદુપરાંત તેમણે ત્રીજા આચાર્ય રાયચંદ્રજી સ્વામીના મહાપ્રયાણ અને તેમના જીવનનો ઉલ્લેખ સાથે મંગળ પ્રવચન પૂર્ણ કર્યું હતું. આજે સતત બીજા દિવસે માધાપરની ધરતી પર અને જેમાં પણ ખાસ આ યક્ષ મંદિર તીર્થમાં જે એક આપણે કહીએ કે મહાકુંભ જે રીતે સનાતન ધર્મનો જે રીતે થઈ રહ્યો છે એ રીતે કચ્છની ધીંગી ધરા ઉપર જૈન ધર્મનો પણ મહાકુંભ માધાપર અને ભુજ મધ્યે થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં અત્યારે કચ્છમાં આચાર્ય શ્રી મહાશ્રમણજીની ચર્ચા છે. જ્યારે આજે એક એવા માધાપર ગામ કે જે કહેવાય છે કે એશિયાનું સૌથી રીચ ગામમાં આજે જ્યારે માધાપર ગામમાં જ્યાં અમારો જન્મ થયો ત્યાં જ્યારે અમે અમારા ગુરુદેવને અહીંયા જોઈ રહ્યા છીએ, એમનું પદાર્પણ જોઈ રહ્યા છીએ, ત્યારે એકદમ હર્ષોલ્લાસ છે, અતિ આનંદનો વિષય છે. આજે અમે ગુરુદેવને જ્યારે વાત થઈ રહી હતી, ચર્ચા થઈ રહી હતી, ત્યારે ગુરુદેવને કીધું કે ગુરુદેવ આપ માધાપરની ગલી ગલીમાં આવો, માધાપરના બંગલાઓ જો કેવું ગામ છે, તમારી શિષ્ય મંડળીને લઈને ત્યાં આવો, શ્રાવકોને લઈને આવો તો એનો એક આનંદ આવશે. એટલે આ ગુરુઓ કચ્છમાં ડગર ડગર નગર નગર વિહાર કરીને આજે માધાપર પધાર્યા છે. એનો ખૂબ અમને આનંદ છે, માધાપર વાસીઓને આનંદ છે. માધાપરના અધ્યક્ષ સુરેશભાઈ મહેતાએ ખૂબ જ મહેનત કરી અને આ જે બધું સજાવ્યું છે એનું 2 દિવસનું એક સફળ કાર્યક્રમનું
એક આયોજન થયું અને આ એક સફળ થયું. તો આખું એક માધાપરમાં સુરેશ મહેતાની ટીમ અને એનું એક સૌથી સારામાં સારું કાર્ય થયું. અને અમે જે મુંબઈથી આવ્યા અને સમગ્ર જૈન સમાજને સાથે લઈને એમણે સરસ કામ કર્યું છે. અમે જ્યારે માધાપર નિવાસી મુંબઈ પ્રવાસી જ્યારે અમે અહીંયા રહ્યા 2 દિવસ, ત્યારે અમને એમ લાગે કે માધાપરનો પ્રવાસ હજી ગુરુદેવનો વધારે હોવો જોતો હતો આ ક્ષેત્રની અંદર. જે પ્રમાણે અહીંયાના અધ્યક્ષે જે વ્યવસ્થા કરી રાખી છે અને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હજી ગુરુદેવનો પ્રવાસ જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પ્રવાસ થાય ત્યારે વધારેમાં વધારે દિવસોમાં નક્કી થાય એવી શુભેચ્છાઓ સાથે કચ્છ ઉદયનો ખૂબ ખૂબ આભાર. ગુરુદેવ બહુ મહતી કૃપા કરી અને માધાપરની અંદર 2 દિવસનો પ્રવાસ આપ્યો છે. માધાપરનો જે ઉત્સાહ છે ખરેખર અવિસ્મરણીય છે. બહુ સરસ ઉત્સાહ છે. ખાલી જૈન સમાજ તેરાપન સમાજ જ નહીં પણ બધી સમાજના લોકોએ બહુ ઉત્સાહથી એનો ભાગ લીધો છે. એ બદલ એમનો પણ હું હાર્દિક આભાર માનું છું. આજે 2 દિવસ થયા કચ્છની ઝીંગી ધરતી ઉપર જ્યારે આચાર્ય મહારાજ પધાર્યા છે ત્યારે ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લોહાણા સમાજ તથા દરેક સમાજ ઉત્સવથી આનંદ માણી રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ કે અમારા માટે તો આ ખૂબ ધન્ય અમારું માધાપર ને ધન્ય અમારું મહિલા મંડળ કે અમને આવી અમારા ભગવંતની સેવા કરવાનો લાભ મળ્યો જે અમને 12 વર્ષે મળ્યો છે. આજથી 12 વર્ષ પહેલા આચાર્યશ્રી પધાર્યા હતા અને આજે આ મોકો જે માધાપરનો અમારો બીજો દિવસ છે અને હજી પણ એવી આશા રાખીએ છીએ કે અમને આવતા નજદીકના વર્ષોમાં પાછા અમને આવી સેવા કરવાનો મોકો મળે. અને આજે અમારો બીજો દિવસ છે પણ અમને એટલું આનંદ છે કે અમને બીજો દિવસ કરતાં કેટલા વર્ષોથી અમે સાથે હોઈએ એવો અમને આજે અનુભવ થાય છે. અને હજી પણ અમને કચ્છ માટે કમસે કમ 12-15 દિવસ સેવા કરવાનો લાભ મળશે. અને હવે અહીંયાથી મહાપ્રજ્ઞાનગર જવાના છે તો અમે બધા 10-12 દિવસ સાથે જ રહેવાના છીએ. અને આવા મોકાઓ અમને બધાને નથી મળતા પણ અમને માધાપરને મળ્યો છે એ માટે અમે ગુરુદેવને અભિનંદન કરીએ છીએ. મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીનું જ્યારે માધાપરમાં આગમન થયું છે ત્યારે અત્રેની સર્વ પબ્લિકનો આનંદ સમાય એવો નથી. હર્ષ ઉલ્લાસની લાગણી છે અને સમસ્ત જૈન સમાજની અંદર એક આનંદ વાતાવરણ છે. અને હવે અત્યારે મર્યાદા મહોત્સવ 3 દિવસનો મર્યાદા મહોત્સવ છે. અતિ ભવ્ય મર્યાદા મહોત્સવ થવાનો છે જેનો આનંદ સૌ પબ્લિકને લાભ લેવા વિનંતી. અને આવો પ્રોગ્રામ અને આવો ભવ્ય કાર્યક્રમ ભવિષ્યમાં તમને જોવા નહીં મળે એવો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. તેરાપન ધર્મ સંઘના 11મા અધિષ્ઠાતા યુગ પ્રધાન આચાર્ય શ્રી જ્યારે ભગવાન માધાપરની ધરતી ઉપર આજે બીજો દિવસ પધારેલા છે અને સાથે 100 જેટલા સાધુ સંતોની વિશાળ ધવલ સેના માધાપરમાં એક કણને પુલકિત કરેલ છે અને અમારી ધરા પાવન કરેલ છે. આજે સમાજના જૈનેતરો મોટી સંખ્યામાં દર્શન માટે પધારી રહ્યા છે અને ગુરુદેવ પણ એટલી જ લાગણી અને કૃપા વરસાવી માધાપર ઉપર ધરતીને પાવન કરી રહેલ છે. યક્ષ મંદિરનો આ પ્રાંગણ વિશાળ પ્રાંગણમાં જ્યારે ગુરુદેવ પધારે છે ત્યારે ગુરુદેવને પણ એમ લાગ્યું કે આ જગ્યા અમારા માટે બહુ સાતાકારી છે અને આ યક્ષ મંદિર માધાપર ખૂબ ખૂબ ધન્યતાની લાગણી અનુભવે છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભુજમાં હેલ્મેટ રેલી યોજાઈ હતી અને માર્ગ પર થતા અકસ્માતના બનાવો અટકાવવા માટે દ્વિચક્રીય વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે પોલીસ દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનથી વાણિયાવાડ ચોકી, હમીરસર, ખેંગાર પાર્ક, મંગલમ, કોમર્સ કોલેજ, જયનગર, રિલાયન્સ અને જ્યુબેલી સર્કલ થઈને જિલ્લા ટ્રાફિક સુધી યોજાઈ હતી. આ રેલીમાં એ અને બી ડિવિઝન, પદ્ધર, માનકુવા, મહિલા પોલીસ, સિટી અને જિલ્લા ટ્રાફિક તેમજ હીરો હોન્ડા અને બુલેટ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. અન્ય વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે સમજ આપવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક ભુજ શહેરની અંદર આજરોજ હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 50 જેટલા મોટરસાઇકલના જે છે એના દ્વારા રેલીનો કરવામાં આવશે. પબ્લિકની અંદર એક જ સંદેશો છે કે જ્યારે પણ વાહન લઈને નીકળે તો ખાસ કરીને જ્યારે મોટરસાઇકલ છે તો એ વાહન ચલાવીને જ્યારે નીકળે તો એ હેલ્મેટનું પહેરીને ચલાવે. એવી જ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે. ભુજ શહેરની અંદર આ રેલીની અંદર ભુજ જિલ્લા પોલીસ છે, ત્યારબાદ રોયલ એનફિલ્ડ ગ્રુપ છે, કેડીનું હોન્ડા મોટર્સનું ગ્રુપ છે. એવી રીતે કુલ 50 મોટરસાઇકલ જે છે એ આ રેલીમાં જોડાશે. 30 પોલીસ કર્મચારી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. મને રજા આપશો. નમસ્કાર.